વાત કરીએ દાહોદની તો દાહોદમાં ફોર્મ નંબર 7 મામલે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી। દાહોદ વિધાનસભામાં 7200 જેટલી અરજીઓ આવતા રજૂઆત કરવામાં આવી। કોંગ્રેસ દ્વારા તટસ્થ તપાસ કરી યોગ્ય ચકાસણીની માંગ કરવામાં આવી તો મતદારોમાં પણ એક પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે। કોંગ્રેસે અરજીઓની ચોકસાઈપૂર્વક ખરાઈ કરવા માંગ કરી। અંગત મતભેદોને કારણે ખોટી અરજીઓ થઈ હોવાના પણ આક્ષેપ થયા। ખોટી અરજીઓ કરનારા સામે પોલીસ ફરિયાદની માંગ કરવામાં આવી। 400 જેટલી અરજીઓ રદ કરાઈ હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું। 6800 અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવી। તમામ મતદારોની ખરાઈ કરી વિગતોની ચકાસણી કરાશે। માત્ર અરજીના આધારે કોઈનું નામ કમી નહીં થાય। તો અમે આજે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવેલા કે સાહેબ આ સાચા મતદારો રહી ના જાય। દાહોદ વિધાનસભાની અંદર 2,98,000 મતદારો છે। હાલમાં 2,42,000 મતદારો રહ્યા છે। તો એની અંદર જે 18,000 મતદારો છે એમને નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે। તો એ કયા મતદારો અને જે 42,000 મતદારો ટોટલ બાકી રહી ગયા છે એ કયા મતદારો રહી ગયા, કેટલા એમાં મરણ પામેલા છે, કેટલા કાયમી સ્થળાંતર કર્યું છે અને કેટલા ત્યાં સ્થળ પર મળ્યા નથી, આની માહિતી અમે માંગવા આવ્યા છે। 10 દિવસ અગાઉ અમે કલેક્ટર સાહેબને પણ એની આવેદન આપ્યું હતું કે સાહેબ અમને જો તમે આ માહિતી નહીં આપો ફોર્મ નંબર 7ની તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશું અને આવનાર દિવસમાં પ્રાંત સાહેબ પણ અમને આ માહિતી નહીં આપે તો અમે પ્રાંત કચેરીનો પણ ઘેરાવ કરશું। 7,000 મતદારોને આ મતદાર પ્રક્રિયાથી દૂર રાખવા માટેની એક જે ષડયંત્ર ચાલી રહ્યું હતું એના માટે અમે અવગત કરાવવા માટે પ્રાંત સાહેબને આવ્યા હતા અને આ સાથે 7,000 ફોર્મોને જો તપાસ કરી જાત તપાસ કરી અને એને રેગ્યુલાઇઝ કરવા અમે માંગ કરી છે અને જો આમાં કંઈ પણ આગળ પાછળ થશે તો અમે આગળ જલદ આંદોલન કરીશું અને જરૂર પડે તો પ્રાંત અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું। સમગ્ર રાજ્યમાં એસઆઈઆરની કામગીરી અત્યારે અંતિમ તબક્કામાં છે। ખાસ કરીને અત્યારે લોકોમાં મતદારોમાં જે નામ કમી થઈ જવાનો પણ એક ડર રહેલો છે। ફોર્મ 7 કેટલાક જગ્યાએ સંખ્યાબંધ ભરાયા છે। તંત્ર અત્યારે તેના વેરિફિકેશન કરી રહ્યા છે। અત્યારે દાહોદ તાલુકામાં પણ આ પ્રકારના કિસ્સા સામે આવે છે। અત્યારના જે દાહોદ તાલુકાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી આપણી સાથે સાહેબ, આપણે કેટલા એસઆઈઆરના ફોર્મ અંતર્ગત જે નામો કમી કરવા માટે ફોર્મ 7 ભરવામાં આવ્યા? પર્ટિક્યુલર દાહોદ વિધાનસભાની હું વાત કરું તો દાહોદ 132 ની અંદર ટોટલ 7,200 જેટલા ફોર્મ નંબર 7 મળેલા હતા, જે અત્યારે ખરાઈ કરતા 6,800 જેટલા ફોર્મ અમે ઓનલાઈન થયેલા છે। ઓનલાઈન થયેલા ફોર્મમાંથી બીએલઓ મારફતે સ્થળ તપાસ કરી અને વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને સ્થળ તપાસનો રિપોર્ટ મળતા અને ફોર્મનો નિકાલ થઈ જશે। સાહેબ, ખાસ કરીને કેટલીક જગ્યાએ એવા પણ કિસ્સા સામે આવ્યા છે, લોકોએ બોગસ અરજીઓ કરી છે, પોતાનો જે અંગત અદાવતને લઈને પણ ફોર્મ ભરાય છે। આવી પણ ઘણી જગ્યાએ કિસ્સા બન્યા છે। આવી કોઈ રજૂઆત આપને ધ્યાને આવી છે અથવા અરજદાર બોગસ મળ્યો છે અને આવા લોકો સામે શું જોગવાઈ છે કાયદાકીય? અત્યારે હાલ બીએલઓ મારફતે સ્થળ તપાસ કરવાની કામગીરીની અત્યારે થઈ રહી છે, એટલે અત્યારે એમાં જે ફોર્મ ભરનાર છે અને ફોર્મ જેના માટે ભરાયું છે બંનેની વેરિફિકેશન થયા બાદ જ આખરી નિર્ણય લઈ શકાશે। અત્યારે હાલ આ બાબતે કશું કહી શકાય એમ નથી। તો ચોક્કસ એક પ્રકારે જે તંત્ર દ્વારા વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે, પરંતુ જે મતદારોમાં એક ડર રહેલો છે કે અમારું નામ ક્યાંક કમી ન થઈ જાય, પરંતુ તેને લઈને અત્યારે તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી કરવામાં આવી રહી છે અને દરેક બાબતે ચકાસણી કરવામાં આવી રહી છે। સાબિર બાબોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।